જૂનાગઢના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામમાં ચાલતા દવાખાનાની બિલ્ડિંગનું કામ નબળું હોવાનું સામે આવ્યું। આ મુદ્દે જીએસટીવીમાં અહેવાલ પ્રસારિત થયા બાદ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ દવાખાનાની બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરી બંધ કરવામાં આવી છે। અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે, જ્યારે ઇજનેરને કામની ગુણવત્તા વિશે જાણ ન હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। ધારાસભ્યએ સ્પષ્ટ વાત કરી કે નબળી કામગીરી સહન કરવામાં નહીં આવે, તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે। હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું। જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું, એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે, જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલ પૂરતું